હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની તો મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાના પ્રિયલક્ષ્મી અંડરપાસ રેલવે ગરનાળા બંધ થતા પ્રિયલક્ષ્મી મિલના સ્થાનિક નાગરિકોએ વિરોધ કર્યો હતો અને પગદંડી માટેની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી। અમદાવાદ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાના પ્રિયલક્ષ્મી અંડરપાસ રેલવે ગરનાળા બંધ થતા પ્રિયલક્ષ્મી મિલ છગનભાઈ નિચાલ સહિતના જે સ્થાનિક નાગરિકો છે તે લોકોએ વિરોધ કર્યો હતો અને પગદંડી માટેની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી। L&T દ્વારા મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ C5 પ્રોજેક્ટની સિવિલ વર્કની કામગીરી વડોદરા ખાતે ચાલી રહી છે, જેમાં વડોદરા રેલવે સ્ટેશનથી પરણ્યા બ્રિજ જતા વચ્ચે આવેલા જે રેલવે અંડરબ્રિજ છે પ્રિયલક્ષ્મી ગરનાળાની આસપાસ તેમજ ગરનાળાના ઉપરના ભાગે સિવિલ વર્કની કામગીરી દરમિયાન રેલવે અંડરબ્રિજ એટલે કે પ્રિયનગરની જે ગરનાળો છે તેમાંથી અવર જવર કરતા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। અગાઉ શહેર પોલીસ ટ્રાફિક દ્વારા વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડવાની 15/11/2025 થી 31/10/2026 સુધી અથવા તો કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું। ત્યારે થોડાક દિવસ પહેલા આપણે વાત કરીએ તો પ્રિયલક્ષ્મી અંડરપાસ રેલવે ગરનાળા શરૂ કરવામાં આવી હતી અને ત્યારે આજરોજ 6 મહિના માટે વડોદરા રેલવે સ્ટેશનથી પ્રિયલક્ષ્મી મિલ રેલવે અંડર ગરનાળો બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને ત્યાં વિરોધ પણ જોવા મળી રહ્યો છે। બુલેટ ટ્રેનના કામ માટે બંધ કર્યું છે અને આ એરિયામાં બધા જ ગરીબ લોકો રહે છે। આ બહેરા જેટલા બી લેડીઝ ઊભી છે ને બધે બંગલા નોકરી કરે છે, છોકરાઓ મોલોમાં દુકાનો પર નોકરી કરે છે, રોજ રાત્રે છૂટે 10 વાગે 12 વાગે આવવામાં બહુ તકલીફ પડે છે। કાલથી રમજાન મહિનો ચાલુ થાય છે, 10મા 12માની પરીક્ષા ચાલુ થાય છે, તો અમને અમે રિક્વેસ્ટ કરી કે સાહેબ આવવા જવાનું તો ખાલી રસ્તો ચાલુ રાખો, અમને આવવા જવા મળે બસ એટલું। તો બોલે ના, જ્યાં આવવા જવાનો રસ્તો તો ત્યાં બી પત્રો મારી દીધો। તો અમારી એક રિક્વેસ્ટ છે કે તમે 2 મહિના કીધું ને તો 2 મહિનામાં ખોલી નાખજો, પછી 2 ના 4 ને 6 પહેલા બી 6 મહિના કીધું ને 8 મહિના અમે બોલીને ખોલાવડાવ્યું સાહેબ। એટલે અમારી રિક્વેસ્ટ એટલી છે કે ખાલી આવવા જવાનો રસ્તો ચાલુ રાખે। સલીમ।